હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી MBBSની સરકારી GMERS એટલે કે અર્ધ સરકારી અને પ્રાઇવેટ કોલેજમાં તમારો અભ્યાસનો કુલ કેટલો ખર્ચો થઈ શકે છે તેની આજે આપણે વાત કરવાના છીએ। અને એક ખાસ સૂચના છે કે હજુ સુધી તમે જો YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે। તો અહીંયા તમારો જે MBBSનો અભ્યાસ છે એ આમ તો તમારો અહીંયા 5.5 વર્ષનો હોય છે, પણ તમારો જે અહીંયા સ્ટડી એટલે કે અભ્યાસ છે એ તમારો 4.5 વર્ષનો હોય છે અને તમારે અહીંયા 1 વર્ષનો ઇન્ટર્નશીપ હોય છે। એટલે જે પણ તમારો ખર્ચો આવશે અહીંયા 4.5 વર્ષનો આવશે। કેમ કે તમારી જે કોલેજની ફી હશે એ પણ તમારે 4.5 વર્ષની આપવાની છે। એટલે જે પણ તમારી વર્ષની ફી હોય એને તમારે ગુણ્યા 4.5 કરી લેવાના છે। અને જે છેલ્લું તમારું ઇન્ટર્નશીપનો વર્ષ હોય છે એમાં તમને સામેથી સ્ટાઇપન્ડ આપવામાં આવશે, એટલે કે તમને પગાર આપવામાં આવશે, જે સરકારી કોલેજ અને જીમસમાં 21,000 છે, પ્રાઇવેટમાં દરેકમાં અલગ અલગ વેરિએશન હોઈ શકે છે, પણ અહીંયા સરકારી અને જીમસમાં 21,000 આપવામાં આવે છે। એટલે કે તમારો જે પણ ખર્ચો થશે એ 4.5 વર્ષનો થશે। અને જે છેલ્લું વર્ષ છે એમાં તમારે કોલેજની ફી પણ નથી ભરવાની અને ઉપર તમને પગાર આપવામાં આવશે, એટલે તમારો તમે જાતે ખર્ચો ઉઠાવી શકો છો અને ખર્ચો તમારો 4.5 વર્ષનો થશે। હવે કેમ આમે કીધું? કેમ કે ગયા વર્ષે જ્યારે મેં વિડીયો બનાવ્યો ત્યારે ઘણા વિદ્યાર્થીને વાલી કોમેન્ટ કરતા હતા કે તમે ખોટું કહો છો, ખર્ચો અભ્યાસ 5.5 વર્ષનો હોય છે અને તમે 4.5 વર્ષ કહો છો, તમને કંઈ જ્ઞાન નથી। એટલા માટે અહીંયા કહું છું કે અભ્યાસ 4.5 વર્ષનો હોય છે એટલે ખર્ચો તમારો 4.5 વર્ષનો આવશે। એટલે જે પણ તમારો ખર્ચો હોય એને તમારે ગુણ્યા 4.5 કરી લેવાના છે। તો ચાલો આપણે અહીંયા સરકારી કોલેજથી શરૂઆત કરીએ। તો સરકારી કોલેજમાં જે પણ કોલેજની અહીંયા ટ્યુશન ફી છે એ 25,000 રૂપિયા છે, એટલે કે જે કોલેજની ફી છે એ જે અહીંયા 7 સરકારી કોલેજ છે એમાંથી જે 6 જૂની સરકારી કોલેજ છે જેમાં તમારી 1400 સીટ છે એમાં 25,000 ફી છે। અને ગયા વર્ષે એક નવી કોલેજ ખુલી છે જેમાં 50 સીટ સાથે મંજૂરી મળી હતી, એમાં અહીંયા 1 લાખ રૂપિયા ફી છે, પણ ટોટલ 1450માંથી જે 1400 સીટ છે એમાં 25,000 ફી છે। તો આપણે અહીંયા 25,000 ગણીએ તો એ ટ્યુશન ફી થઈ ગઈ અને બાકીનો તમારો ખર્ચો અહીંયા આપણે 75,000 રૂપિયા એવરેજ ગણીએ। હવે 75,000 કેવી રીતે? હવે જે સરકારી કોલેજ છે એમાં હોસ્ટેલનો ખર્ચો માત્ર 1 વર્ષનો 1200 રૂપિયા છે। સાચું સાંભળ્યું તમે? જેમ કે પ્રાઇવેટ કોલેજમાં 50,000 થી 60,000 તમારો રહેવાનો ખર્ચો હોય છે, જીમસમાં 12,000 છે, એમ સરકારી કોલેજમાં માત્ર અહીંયા 1200 રૂપિયા છે। એટલે કે તમારો રહેવાનો કોઈ પણ પ્રકારનો ખર્ચો તમે અહીંયા એને અવગણી શકો છો, માત્ર 1200 રૂપિયા છે। પછી જમવાનો અહીંયા 3 થી 4,000 ખર્ચો થઈ શકે છે, તો એ અહીંયા તમારો 40,000 થી 50,000 થયો। અને તમારા અહીંયા સ્ટુડન્ટ કદાચ પર્સનલ ખર્ચો કરે, કદાચ બુક્સ લે, કોઈ સ્ટેશનરી તો એનો અહીંયા 5 થી 10,000 ખર્ચો થાય, બાકીનો કોઈ વધારાનો ખર્ચો નથી। એટલે એ 40 થયો, આપણે 10 ગણીએ 50 થયો, અને બાકીનો 25,000 સ્ટુડન્ટ પોતાનો ખર્ચો કરે છે, કોઈ બહાર ફરવા જાય છે, રમવા જાય છે, ગમે તે જે પણ ખર્ચો, તો એ 25,000 આપણે ગણીએ તો પણ અહીંયા એવરેજ 75,000 થી 80,000 આસપાસ તમારો ખર્ચો થશે। જો સ્ટુડન્ટ વધારે ખર્ચો કરે તો વધારે થઈ શકે છે, પણ આપણે અહીંયા એક એવરેજ ડેટા લીધો છે એટલા માટે અહીંયા આપણે 75,000 ગણ્યા। તો આપણે અહીંયા સરકારી કોલેજમાં 1 વર્ષનો ખર્ચ ગણીએ કુલ, તો કે કોલેજની ફી 25,000 અને બાકીનો ખર્ચો અહીંયા 75,000 રૂપિયા। તો 1 વર્ષનો કુલ ખર્ચો સરકારી કોલેજમાં માત્ર અહીંયા તમારો 1 લાખ રૂપિયા થશે। અને આપણે 4.5 વડે અહીંયા ગુણીએ કે 4.5 વર્ષનો કુલ ખર્ચો કેટલો થશે, તો અહીંયા 4.5 ગુણ્યા આપણે 1 લાખ કરીએ તો 4.5 લાખ રૂપિયા થશે। હજુ પણ આને આપણે રાઉન્ડ ફિગર કરી લઈએ, આપણે 50,000 આમાં એડ કરી લઈએ કે વધારે ખર્ચો થાય છે, તો એ તમારો 5 લાખ રૂપિયામાં અહીંયા સરકારી કોલેજમાં તમારું સંપૂર્ણ MBBS પૂર્ણ થઈ જશે। અને આમાં પણ ઘણી બધી પ્રકારની સ્કોલરશિપ મળે છે, એટલે કે MYSY અને ડિજિટલ ગુજરાત। પણ સરકારી કોલેજમાં જે પણ સ્ટુડન્ટ અભ્યાસ કરતા હોય એને MYSYનો કોઈ ફાયદો નથી, કેમ કે MYSYમાં શું રૂલ છે, કાં તો 2 લાખ રૂપિયા અથવા તમારા ટ્યુશન ફીના જે પણ 50% હોય એમાંથી જે બંનેમાંથી ઓછું મળે। હવે જે સરકારી કોલેજમાં ટ્યુશન ફી અહીંયા 25,000 છે, એના 50% 12,500 થાય, તો તમને અહીંયા 12,500 વિદ્યાર્થી સ્કોલરશિપ લેતા નથી। કેમ કે સરકારી અહીંયા એક જ સ્કોલરશિપ મળતી હોય છે। તો ડિજિટલ ગુજરાતમાં 40,000 થી 50,000ની સ્કોલરશિપ મળે છે વાર્ષિક, અને અહીંયા MYSYમાં 12 લાખ મળે છે। હવે તમને બંનેમાંથી કોઈ એક જ સ્કોલરશિપ મળશે, તો અહીંયા વિદ્યાર્થીઓ સરકારી કોલેજમાં ડિજિટલ ગુજરાત નામની સ્કોલરશિપ લેતા હોય છે, જેમાં 50,000 સ્કોલરશિપ મળે છે। પણ જો તમે અહીંયા પ્રાઇવેટ કે GMSમાં ભણવાના હોય તો તમારે અહીંયા MYSY લેવી જોઈએ, કેમ કે એમાં તમને 50%, એટલે કે જો તમને જીમસમાં આપણે સરકારી કોટામાં એડમિશન મળે તો 1,80,000 અને પ્રાઇવેટમાં તમને એડમિશન મળે છે તો છોકરાઓને 2 લાખ અને છોકરીઓને અહીંયા 6 લાખની સ્કોલરશિપ મળી શકે છે MYSYને કન્યા કેળવણી। જ્યારે આપણે જીમસ અને પ્રાઇવેટ જઈશું ત્યારે આપણે ડિટેલમાં વાત કરીશું। તો આઈડિયા આવી ગયો? તો તમારો 5 લાખ ખર્ચો થઈ શકે છે અને એમાં પણ અહીંયા તમને 50,000 આસપાસની સ્કોલરશિપ મળી શકે છે જો તમારી વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તો, અને તમને 50,000 દર વર્ષે મળશે, એટલે કે 4 વર્ષ માટે આપણે ગણીએ તો તમને અહીંયા 2 લાખ તો સ્કોલરશિપ મળી જશે। તો આઈડિયા આવી ગયો? આપણે સરકારી કોલેજની વાત કરી દીધી, હવે આપણે અહીંયા જીમસની વાત કરીએ। તો GMERS કોલેજમાં અહીંયા 2 પ્રકારના કોટા હોય છે, એક છે અહીંયા સરકારી કોટા અને એક હોય છે અહીંયા મેનેજમેન્ટ કોટા। સરકારી કોટામાં જે ટ્યુશન ફી છે અહીંયા એ 3,75,000 રૂપિયા છે, અને જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે અહીંયા એ 12 લાખ રૂપિયા છે। હવે આપણે બાકીનો ખર્ચો અહીંયા 1 લાખ રૂપિયા ગણીશું, કેમ કે સરકારી કોલેજમાં તો જે હોસ્ટેલની ફી હતી 1200 રૂપિયા હતી, અહીંયા 12,000 રૂપિયા છે, તો આપણે અહીંયા 1 લાખ એવરેજ ગણી લઈએ। તો જે
આપણે GMERS કોલેજમાં સરકારી કોટામાં આપણે એક વર્ષનો ખર્ચો ગણીએ તો જે સરકારી કોટામાં ટ્યુશન ફી છે 3,75,000, એમાં આપણે બાકીનો ખર્ચો 1 લાખ એડ કરીએ તો એ 4,75,000 થાય. એને પણ આપણે રાઉન્ડ ફિગર કરી લઈએ તો 5 લાખ આસપાસ તમારે અહીંયા જો તમને જીમસમાં સરકારી કોટામાં એડમિશન મળે છે તો તમારો 5 લાખનો ખર્ચો થશે. અને 5 લાખમાં તમને અહીંયા જો તમારી 6 લાખ કરતાં ઓછી આવક હોય તો તમને અહીંયા એમ્પાયર્સ હોય 1,80,000 આસપાસ મળે છે, એટલે કે 3,75,000 તમને 50% અહીંયા તમને સ્કોલરશિપ મળશે. આઈડિયા આવી ગયો, એટલે 1,80,000 આસપાસ થાય છે, પણ તમારો ખર્ચો અહીંયા 5 લાખ એક વર્ષનો થશે. હવે આપણે અહીંયા કુલ ખર્ચો ગણીએ કે GMERS કોલેજમાં સરકારી કોટામાં 4.5 વર્ષનો કુલ કેટલો ખર્ચો થશે તો 4.5 ગુણ્યા અહીંયા 5, તો એ તમારો અહીંયા 4.5 વર્ષનો કુલ ખર્ચો 22,50,000 રૂપિયા તમારો થઈ શકે છે. એટલે કે GMERS કોલેજમાં સરકારી કોટામાં એડમિશન મળે છે તો કુલ ખર્ચો 22,50,000 થશે. એમાં તમને અહીંયા દર વર્ષે જે 1,80,000 આસપાસની સ્કોલરશિપ મળશે એને પણ અહીંયા તમે ગુણ્યા 4 કરી શકો છો, એટલે તમને સ્કોલરશિપનો પણ આઈડિયા આવશે અને કેટલું તમારું બજેટ થઈ શકે છે એનો તમને અહીંયા સંપૂર્ણ આઈડિયા આવી જશે. હવે આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો કે GMERS કોલેજમાં મેનેજમેન્ટ કોટાનો અહીંયા પહેલાં તો આપણે એક વર્ષનો ખર્ચો ગણીએ અને પછી આપણે 4.5 વર્ષનો ખર્ચો ગણીએ. તો જે મેનેજમેન્ટ કોટાની ટ્યુશન ફી છે GMERSમાં એ 12 લાખ રૂપિયા છે અને એમાં આપણે 1 લાખ બાકીનો ખર્ચો એડ કરીએ તો GMERSમાં મેનેજમેન્ટ કોટાના એક વર્ષનો જે ખર્ચો છે એ અહીંયા 13 લાખ રૂપિયા થશે. પણ આ શું છે, અહીંયા એક વર્ષનો ખર્ચો છે. હજુ આને અહીંયા આપણે 4.5 વડે ગુણવાનું બાકી છે. તો GMERS કોલેજમાં મેનેજમેન્ટ કોટાનો અહીંયા આપણે 4.5 વર્ષનો ખર્ચો આપણે ગણીએ તો જે 13 લાખ એક વર્ષનો ખર્ચો હતો એને આપણે ગુણ્યા 4.5 કરીએ તો એ આપણને અહીંયા 58,50,000 રૂપિયા મળે છે. આને હજુ આપણે રાઉન્ડ ફિગર કરી લઈએ તો 60 લાખ મળે છે. તો આપણે ટ્યુશન ફી અહીંયા 12 લાખ ગણી અને આપણે 1,33,000 અહીંયા બાકીનો ખર્ચો ગણ્યો. જે આપણે પહેલાં 1 લાખ ગણ્યો હતો તો આપણને અહીંયા 58,50,000 મળતો હતો, પણ આપણે 1,33,000 ગણીએ તો આપણને અહીંયા રાઉન્ડ ફિગર 60 લાખ અહીંયા ખર્ચો મળે છે. તો આઈડિયા આવી ગયો. અને મેં તમને આગળ પણ વાત કરી, અહીંયા તમારો જે MBBSનો અભ્યાસ હોય છે એ અહીંયા 5.5 વર્ષનો હોય છે, પણ એમાંથી તમારો જે અભ્યાસ છે એ માત્ર અહીંયા 4.5 વર્ષનો છે. એમાં 1 વર્ષનો ઇન્ટર્નશીપ હોય છે જેમાં તમને અહીંયા સામેથી સ્ટાઇપન્ડ અને પગાર આપવામાં આવે છે. અને એ 1 વર્ષમાં તમારે કોઈ પણ કોલેજની ફી ભરવાની થતી નથી, એટલે તમારો જે પણ ખર્ચો હશે એ તમારો 4.5 વર્ષનો હશે અને ઇન્ટર્નશીપમાં તમને અહીંયા સામેથી પગાર આપવામાં આવશે. આઈડિયા આવી ગયો, એટલે આપણે ખર્ચો અહીંયા 4.5 વર્ષનો ગુણીએ છીએ. હવે આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજની વાત કરીએ તો અહીંયા પ્રાઇવેટમાં પણ 2 પ્રકારના કોટા હોય છે. તો પહેલાં આપણે સરકારી કોટાની વાત કરીએ અને પ્રાઇવેટમાં અહીંયા દરેક કોલેજની ફી અલગ અલગ હોય છે. તો પહેલાં આપણે પ્રાઇવેટમાં સરકારી કોટાની વાત કરીએ તો અહીંયા મેં 2 કોલેજની રેન્જ આપેલી છે. તો સૌથી ઓછામાં ઓછી ફી છે અહીંયા જે NHLમાં છે અહીંયા એ 9,30,000 રૂપિયા છે અને જે સૌથી વધારે ફી છે અહીંયા એ પારુલ મેડિકલ કોલેજ અહીંયા વડોદરામાં છે અને NHL અહીંયા અમદાવાદમાં આવેલી છે. તો પારુલમાં સૌથી વધારે અહીંયા 12,54,000 ફી છે. અને કદાચ તમે કોઈ જૂનો વિડીયો જોઈ રહ્યા તો ફી આમાં ઓછી હશે. NHLમાં 8,30 હશે, પારુલમાં કદાચ કેટલી હતી 11,50 આસપાસ ફી હતી, મને પરફેક્ટ આઈડિયા નથી, પણ NHLમાં અહીંયા ગયા વર્ષે 8,30 ફી હતી. તો આ જે ફી છે અહીંયા એ 2026ની નવી ફી છે, એ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. આઈડિયા આવી ગયો. તો સૌથી ઓછી છે એ 9,30,000 અને સૌથી વધારે છે એ 12,54 અને બાકીની કોલેજની ફી છે એ આની વચ્ચે છે. અને આપણે બાકીનો ખર્ચો અહીંયા પ્રાઇવેટમાં 2 લાખ રૂપિયા ગણીશું, કેમ કે પ્રાઇવેટમાં માત્ર અહીંયા હોસ્ટેલનો ફી છે એ પણ અહીંયા 50,000 થી 60,000 માત્ર અહીંયા રહેવાનો ખર્ચો હોય છે અને જમવાનો પણ અહીંયા 50,000 થી 60,000 કેટલી કોલેજમાં લે છે. એટલે કે 1,20,000 આસપાસ તો માત્ર અહીંયા રહેવાનો અને જમવાનો ખર્ચો થાય છે. અને પ્રાઇવેટ કોલેજમાં કેટલી કોલેજમાં ટ્રાન્સપોર્ટ ફી પણ હોય છે અને બાકીની તમારી ઘણી બધી પ્રકારની ફી હોય છે. એટલે જેમ આપણે સરકારીમાં બાકીનો ખર્ચો 75,000 ગણ્યો, જીમસમાં 1 લાખ ગણ્યો, એમ અહીંયા પ્રાઇવેટમાં આપણે બાકીનો ખર્ચો અહીંયા 2 લાખ રૂપિયા ગણીશું. તો આઈડિયા આવી ગયો. આ માત્ર એવરેજ છે, આના કરતાં થોડો વધારે પણ થઈ શકે છે, 2.5 લાખ પણ થઈ શકે છે અને 1.5 લાખ પણ થઈ શકે છે. એ કોલેજ પર અને તમારા પર્સનલ ખર્ચા પર ડિપેન્ડ કરે છે. અહીંયા આપણે એવરેજ 2 લાખ ગણ્યો. તો હવે આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટામાં 1 વર્ષનો ખર્ચો ગણીએ. તો પહેલાં આપણે સૌથી ઓછો ગણીએ તો NHLમાં સૌથી ઓછી ફી અહીંયા 9,30,000 રૂપિયા છે. એમાં આપણે બાકીનો ખર્ચો 2 લાખ એડ કરીએ તો એ તમારો અહીંયા 11,30,000 રૂપિયા સૌથી ઓછો તમારો 1 વર્ષનો ખર્ચો અહીંયા પ્રાઇવેટમાં સરકારી કોટામાં થશે. હવે આપણે સૌથી વધારે ગણીએ તો અહીંયા પારુલમાં જે 1 વર્ષની કોલેજની ફી છે એ 12,54,000 છે. બાકીનો ખર્ચો અહીંયા 2 લાખ રૂપિયા ગણીએ આપણે તો 1 વર્ષનો ખર્ચો છે સૌથી વધારે એ અહીંયા 14,54,000 થશે. એટલે કે 11,30,000 થી લઈ અને 14,54,000 તમારો અહીંયા 1 વર્ષનો પ્રાઇવેટમાં સરકારી કોટામાં તમારો ખર્ચો થઈ શકે છે. હવે આને આપણે 4.5 વડે ગુણીએ તો ચલો આપણે ગુણાકાર કરીએ કે 4.5 વર્ષનો કેટલો ખર્ચો થઈ શકે છે. તો પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટામાં 4.5 વર્ષનો કુલ ખર્ચો કેટલો થશે તો સૌથી ઓછો અહીંયા NHLમાં જે 1 વર્ષનો ખર્ચો હતો એ 11,30,000 હતો. એને આપણે 4.5 વડે ગુણીએ તો અહીંયા 50,85,000 રૂપિયા તમારો 1 વર્ષનો સૌથી ઓછો સરકારી કોટામાં ખર્ચો થશે.
અને આપણે અહીંયા પારોલમાં જોઈએ તો કે 4,500 વર્ષનો પહેલાં 1 વર્ષનો ખર્ચો આપણે જે જોયો હતો એ 14,54,000 રૂપિયા હતો. એને આપણે 4.5 વડે ગુણીએ તો અહીંયા 65,43,000 રૂપિયા થાય છે. એટલે કે અહીંયા તમે જો પ્રાઇવેટમાં સરકારી કોટામાં એડમિશન લો તો તમારો અહીંયા 50 લાખથી લઈ અને 65 લાખનો તમારો અહીંયા ખર્ચો થઈ શકે છે. આ આપણો અહીંયા એવરેજ છે, અંદાજિત છે. આઈડિયા આવી ગયો. અને તમારે કટ ઓફ જોવું હોય કે રીનીટ પછી તમને અહીંયા કેટલા માર્ક્સ પર એડમિશન મળશે તો આપણે ઓલરેડી ચેનલ પર સરકારી કોલેજ હોય, GMS કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજ આપણે દરેક જે MBBSની ગુજરાતમાં 41 કોલેજ છે એને આપણે સંપૂર્ણ કટ ઓફ આપ્યું છે. તો તમે ચેનલ પર જઈ અને જોઈ આવી શકો છો. અને જો તમે એક ખાસ સૂચના છે કે તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. તો સરકારી કોટાનો આઈડિયા આવી ગયો કે 50 લાખથી લઈ અને 65 લાખની અહીંયા રેન્જ રહેશે. હવે આપણે અહીંયા મેનેજમેન્ટ કોટાની વાત કરીએ. એની પહેલાં એક અહીંયા ખાસ એક મેં લાઈન લખેલી છે કે તમારે ગુજરાતમાં અહીંયા MBBSમાં પ્રાઇવેટ કોલેજમાં જે ઓછામાં ઓછો તમારે સરકારી કોટામાં કેટલો ખર્ચો થશે, અહીંયા 50 લાખનો તમારે ખર્ચો થશે. એટલે કે તમે અહીંયા પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવા માગતા તો તમારે ઓછામાં ઓછા ખર્ચો એ પણ તમારે 50 લાખ થઈ જશે. હવે આપણે અહીંયા સ્કોલરશિપની વાત કરીએ કે કઈ કઈ અને કેટલી સ્કોલરશિપ મળે છે. તો અલગ અલગ કેટેગરીમાં મળે છે. જેમ કે અહીંયા SC અને ST કેટેગરી હોય છે એમાં અહીંયા ફ્રી શિપ કાર્ડ મળે છે અને ફ્રી શિપ કાર્ડમાં એમની સંપૂર્ણ ફીસ માફ થઈ જાય છે. ઓકે, આઈડિયા આવી ગયો ફ્રી શિપ કાર્ડમાં. પણ એમની જે વાર્ષિક આવક છે અહીંયા એ 2 લાખ કરતાં ઓછી હોય તો એમની અહીંયા સંપૂર્ણ ફીસ માફ થાય છે. પછી આપણે જોઈએ કે જે બાકીની કેટેગરી છે ઓપન હોય, EWS, SC, ST આ સ્કોલરશિપ બધાને મળે છે. પણ જે ફ્રી શિપ કાર્ડ છે માત્ર અહીંયા SC અને ST વાળાને મળે છે. તો એમાં 2 પ્રકારની સ્કોલરશિપ મળે છે, MYSY, પછી કન્યા કેળવણી છે, કન્યા કેળવણી નિધિ જે યોજના છે, અને એક છે અહીંયા CMSS. ઓકે, આ 3 પ્રકારની સ્કોલરશિપ છે. તો MYSYમાં શું હોય છે, અહીંયા એમાં 2 લાખની સ્કોલરશિપ મળે છે, 2 લાખની સ્કોલરશિપ મળે છે. અને કન્યા કેળવણીમાં અહીંયા 4 લાખની સ્કોલરશિપ મળે છે. તો હવે જે પણ અહીંયા કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય વર્ષની એમને અહીંયા છોકરાઓને કેટલી સ્કોલરશિપ મળે છે તો છોકરાઓને માત્ર અહીંયા 2 લાખની સ્કોલરશિપ મળશે. અને છોકરી હોય તો આ 2 લાખ તો મળશે, સાથે અહીંયા આ 4 લાખ પણ મળશે. એટલે કે અહીંયા કુલ 6 લાખની સ્કોલરશિપ મળશે છોકરીઓને. પણ ક્યારે? જ્યારે 6 લાખ કરતાં ઓછી વાર્ષિક આવક હોય ત્યારે. અને તમે કેટલીક જગ્યાએ સાંભળ્યું છે કે અહીંયા 80 PR હોય તો અહીંયા MYSY અથવા કન્યા કેળવણી મળશે. તો MBBSમાં આવો કોઈ પણ પ્રકારનો રૂલ નથી કે 80 PR હોવો જોઈએ. બાકીના જે 3 કોર્સ છે આયુર્વેદિક, હોમિયોપેથિક અને ડેન્ટલ એમાં તમારે 80 PR જરૂરી છે. પણ MBBSમાં આવો કોઈ પણ રૂલ નથી. તમારે અહીંયા 6 લાખ કરતાં ઓછી વાર્ષિક આવક હોય અને તમને અહીંયા MBBSમાં એડમિશન મળવું હોય તો છોકરાઓને 2 લાખ અને છોકરીઓને અહીંયા 6 લાખની સ્કોલરશિપ મળશે. હવે અહીંયા CMSS શું છે? તો CMSSમાં અહીંયા 5 લાખની સ્કોલરશિપ મળે છે. તો કોને મળે છે? એના કેટલાક ક્રાઇટેરિયા છે. જ્યારે આપણે સ્કોલરશિપનો વિડીયો બનાવીશું ત્યારે હું તમને કહીશ કે અહીંયા કાં તો તમે MYSY સાથે કન્યા કેળવણી લઈ શકો છો અથવા MYSY સાથે અહીંયા તમે CMSS લઈ શકો છો. તો છોકરીઓને અહીંયા કાં તો 6 લાખ સ્કોલરશિપ મળે, કાં તો અહીંયા 7 લાખ મળે. અને છોકરાઓને માત્ર અહીંયા તમે MYSY લઈ શકો છો, કાં તો CMSS. છોકરાઓ એક જ અહીંયા સ્કોલરશિપ લઈ શકે છે. આઈડિયા આવી ગયો? તો અહીંયા કાં તો છોકરાઓને 2 લાખ મળે, કાં તો 5 લાખ મળે. છોકરીઓને અહીંયા ઘણો બધો ફાયદો થઈ શકે છે. એટલે એમની એડમિશન લેવું તો અહીંયા લઈ શકે છે. તમારી કોઈની ફી 10,000 હોય તો તમને અહીંયા 6 થી 7 લાખની સ્કોલરશિપ મળશે. આઈડિયા આવી ગયો? તો ચલો આપણે હવે પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટાનો અહીંયા આપણે ખર્ચો જોઈએ. અને જે SC અને STના વિદ્યાર્થીઓ છે એમની અહીંયા સંપૂર્ણ ફીસ માફ થઈ જશે. 10 લાખ હોય, 11 લાખ કોઈ પણ જો એમને અહીંયા ફ્રી શિપ કાર્ડ નીકળી જાય છે તો એમની અહીંયા સંપૂર્ણ ફીસ માફ થઈ જશે. ચલો આપણે આગળ જોઈએ કે હવે આપણે એની પહેલાં જો તમે NEET 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. એટલે કે અહીંયા મેં પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. તમારા જોડે જો NEET 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં જે અમારો અનુભવ છે એ 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા YouTube દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો મેડિકલના જે 4 કોર્સ છે MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક. તમારે કોઈપણ એડમિશન કોઈપણ કોર્સમાં એડમિશન લેવું હોય તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે. એટલે કે સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ અમે કરી આપીશું. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના WhatsApp ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ પ્રશ્ન તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો. અને તમારે કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે.
એટલે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખ રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા, એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવું એમને જ કોલ કરો, બીજું કોઈ અનનેસેસરી માહિતી માટે અહીંયા કોલ કરવો નહીં. અને જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ તમે અહીંયા સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરીએ એવી રીતે અહીંયા મેડિકલના 4 કોર્સમાં ટોટલ અમે વર્ષ 2025માં 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો ચલો હવે આપણે પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટાનો અહીંયા આપણે ખર્ચો જોઈએ. તો અહીંયા આપણે હવે પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની વાત કરીશું. તો પ્રાઇવેટ કોલેજ અને મેનેજમેન્ટ કોટાનો આપણે ખર્ચો જોઈશું. હવે જે અહીંયા ફી છે એ 2026ની નવી ફી છે, એ તમારે ખાસ ધ્યાન આપવાનું છે. તમે જે આ વર્ષે એડમિશન લઈશો એ તમારે 4.5 વર્ષ ફી સેમ જ રહેશે, પણ તમને અહીંયા નવી ફી લાગુ પડશે. 25માં જે પણ વિદ્યાર્થી એડમિશન લીધું હતું એમની ફી અહીંયા ઓછી હતી. છેલ્લા 3-4 વર્ષથી સરકારી કોટા હોય કે મેનેજમેન્ટ કોટા હોય બંનેમાં અહીંયા જે પ્રાઇવેટ કોલેજ છે એમાં ફીનો અહીંયા વધારો થાય છે. તો ગયા વર્ષે ફી ઓછી હતી, પણ તમારે અહીંયા જે ફી છે એ નવી ફી ખાસ ધ્યાન રાખવાની છે. તો પણ તમે જૂનો વિડીયો જોતા હોય અથવા જૂની PDF હોય તો એમાં ઓછી PDF હશે, ઓછી ફી હશે, અને તમે અહીંયા કમેન્ટ કરશો કે તમે ખોટી માહિતી આપો છો, આટલી ફી છે આટલી ફી નથી. તો એ તમારે ખાસ ધ્યાન રાખવું છે, આ નવી ફી છે અને તમારે 4.5 વર્ષ ફી સેમ જ હશે. તો એ પણ તમારે ડરવાની જરૂર નથી. કદાચ ગયા 2027માં પણ ફી વધશે તો તમને અહીંયા ફી વધારો લાગુ પડશે નહીં. તમારે જે પણ વર્ષે એડમિશન લેશો એ તમારે અહીંયા 4.5 વર્ષ સેમ જ ફી ભરવાની રહેશે. અને હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે શું અમારે એક જ સાથે અહીંયા ફી ભરવાની હોય છે? તો ના, તમારે અહીંયા 6 મહિનાની ફી ભરવાની હોય છે. જેમ કે અહીંયા 18,90,000 છે તો એના 50% તમારે સ્ટાર્ટિંગમાં ભરવાના અને દર 6 મહિને તમારે અહીંયા સેમ જ ફી ભરવાની છે. તમારે પ્રાઇવેટમાં તમે અહીંયા સરકારી કોટામાં એડમિશન લો કે મેનેજમેન્ટ કોટામાં લો કે તમે જીમસમાં અહીંયા સરકારી કોટામાં એડમિશન લો કે જીમસમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લો, તમારે અહીંયા દર 6 મહિને જે 1 વર્ષની ફી એના 50% અહીંયા તમારે ભરવાના રહેશે. હવે આપણે અહીંયા જોઈએ તો કે પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં 2026માં સૌથી ઓછામાં ઓછી જે ફીસ છે એ નૂતન મેડિકલ કોલેજ અહીંયા વિસનગરમાં આવેલી છે. એમાં સૌથી ઓછામાં ઓછી અહીંયા 1 વર્ષની ફી છે એ 18,90,000 રૂપિયા છે. અને સૌથી વધારે ફી છે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે. એમાં અહીંયા 28,85,000 રૂપિયા ફી છે. શું આ 1 વર્ષની ફી છે? હા, 1 વર્ષની ફી છે. આને તમારે અહીંયા ગુણ્યા 4.5 કરવાના છે. હવે આપણે જે પ્રાઇવેટ કોલેજમાં બાકીનો ખર્ચો અહીંયા આપણે 2 લાખ ગણતા હતા એવરેજ, તમે આનાથી વધારે પણ થઈ શકે છે, 1,75 1,50 અથવા 2,25 અથવા 2,50, એ તમારા પર્સનલ ખર્ચા અથવા કોલેજ પર ડિપેન્ડ કરે છે, પણ આપણે એવરેજ અહીંયા 2 લાખ ગણીએ. તો હવે આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં અહીંયા 1 વર્ષનો પહેલાં ખર્ચો ગણીએ અને પછી આપણે અહીંયા 4.5 વર્ષનો ખર્ચો ગણીશું. તો સૌથી ઓછામાં ઓછો અહીંયા નૂતનમાં જે કોલેજની ફી છે એ 18,90,000 અને બાકીનો ખર્ચો આપણે હોસ્ટેલમાં રહેવાનો, જમવાનો, સ્ટડીનો બધો બાકીનો સ્ટુડન્ટનો પર્સનલ ખર્ચો એ આપણે અહીંયા 2 લાખ રૂપિયા ગણીએ તો સૌથી ઓછામાં ઓછો તમારું મેનેજમેન્ટ કોટામાં અહીંયા જે 1 વર્ષનો ખર્ચો છે એ તમારો અહીંયા 20,90,000 રૂપિયા થશે. એટલે કે અહીંયા જો તમે પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું વિચારતા હોય તો તમારે 20 થી 21 લાખ તમારે અહીંયા 21 લાખ ગણી જ લેવાના છે. તમારે 1 વર્ષનો ખર્ચો અહીંયા 21 લાખ થશે અને તમે આને ગુણ્યા 4.5 કરશો એટલે તમારો 90 થી 55 લાખ તમારો ખર્ચો થઈ જશે. પછી આપણે સૌથી વધારે જોઈએ તો નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે એમાં આ વર્ષે 2026માં સૌથી વધારે ફી છે. ગયા વર્ષે પણ સૌથી વધારે હતી 25 લાખ આસપાસ, પણ આ વર્ષે અહીંયા ફી છે 28,85,000 ફી છે. અને આપણે બાકીનો ખર્ચો અહીંયા 2 લાખ ગણીએ તો માત્ર જે 1 વર્ષનો ખર્ચો છે અહીંયા એ તમારો અહીંયા 30,85,000 રૂપિયા થશે. શું આ સાચી માહિતી છે? હા, સાચી માહિતી છે. 1 વર્ષનો ખર્ચો અહીંયા 30,85,000 છે અને આને તમારે ગુણ્યા હજુ 4.5 કરવાના બાકી છે. તો ચાલો આપણે 4.5 વર્ષનો અહીંયા કુલ ખર્ચો જોઈએ. તો અહીંયા પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં અહીંયા 4.5 વર્ષનો આપણે કુલ ખર્ચો ગણીએ તો નૂતનમાં સૌથી ઓછો જે 1 વર્ષનો ખર્ચો હતો એ અહીંયા 20,90,000 હતો. એને આપણે ગુણ્યા અહીંયા 4.5 કરીએ તો 94 લાખને અહીંયા 5,000 રૂપિયા થાય છે. તો આઈડિયા આવી ગયો કે સૌથી ઓછો ખર્ચો તમારો 94 લાખ થશે. અને સૌથી વધારે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં જે આપણો 1 વર્ષનો ખર્ચો હતો, ટ્યુશન બી પ્લસ આપણે બાકીનો ખર્ચો ગણ્યો હતો તો એમાં એ 30,85,000 હતો. એને આપણે ગુણ્યા 4.5 કરીએ તે અહીંયા ખર્ચો છે 1,38,82,500. તો અહીંયા જો તમે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું વિચારતા હોય તો તમારો 4.5 વર્ષનો ખર્ચો 1,38,00,000 ઉપર થઈ જશે. અને આવી કેટલી સીટ છે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં? NRI કોટા અને મેનેજમેન્ટ કોટાની આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી ફીના વિડીયોમાં
કે ટોટલ અહીંયા બંનેની થઈને અહીંયા 50 સીટ છે અને 50-50 અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન થશે. તો એવા 50 વિદ્યાર્થી છે કે જે અહીંયા 1,38,00,000 ઉપર અહીંયા ખર્ચો કરી શકે છે, તો એ અહીંયા એડમિશન લેશે. પણ ગયા વર્ષે તમને કદાચ યાદ હોય, જેને પણ એડમિશન પ્રક્રિયામાં ભાગ લીધો હોય, ડ્રોપ લીધો, એને કદાચ ખ્યાલ હશે કે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં અને અહીંયા NHLમાં અહીંયા બંનેમાં એક સીટ ખાલી રહી હતી. ગુજરાતની હિસ્ટ્રીમાં પહેલી વાર અહીંયા MBBSમાં 2 સીટ ખાલી રહી હતી, બંને કોલેજમાં એક સીટ. આ વર્ષે અહીંયા તમારી જે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની ફીસ છે એ અહીંયા 28,85,000 હમણાં જ આપણે જોયું. અને NHLમાં આના કરતાં માત્ર 15,000 ઓછા છે. NHLમાં અહીંયા મેનેજમેન્ટ કોટાની ફી છે અહીંયા 28,70,000 રૂપિયા છે. એટલે આ વર્ષે મને આઈડિયા છે કે આ બંને કોલેજમાં કદાચ એક સીટ અથવા 2 અથવા 5 સીટ પણ ખાલી રહી શકે છે. કેમ કે 28 લાખ દરેક કેપેસિટી ના હોય. ગયા વર્ષે 25 લાખ ફી હતી, છતાં પણ અહીંયા એક સીટ ખાલી રહી હતી. તો આ વર્ષે પણ અહીંયા ખાલી રહેવાની સંભાવના છે. અને જો તમે MBBSમાં અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ થાવ છો અને તમારું બજેટ અહીંયા 1 કરોડ ઉપરનું છે, તો તમને અહીંયા પ્રાઇવેટમાં 150 માર્ક્સ પર અહીંયા એડમિશન તમને મળી જશે. એ ગેરંટી છે. પહેલાં કેવું હતું કે મેનેજમેન્ટ કોટામાં અહીંયા તમારે 350 કે 400 માર્ક્સ તમારે લાભ આપતા તો અહીંયા તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળતું, કેમ કે ફી અહીંયા ઓછી હતી, 15 લાખ આસપાસની ફી હતી. પણ અહીંયા હવે તમારી 28 લાખ ફી થઈ છે, એટલે તમને અહીંયા ક્વોલિફાઈંગ માર્ક્સ આવે છે તો પણ તમને અહીંયા એડમિશન મળી જશે. ગયા વર્ષે ઝાયડસમાં 144 માર્ક્સ પર એડમિશન મળી ગયું હતું, એ ક્વોલિફાઈંગ માર્ક્સ હતા. અને અહીંયા 2 સીટ ખાલી પડી રહી હતી, એક NHL અમદાવાદમાં અને એક અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ અમદાવાદમાં. તો આ વર્ષે પણ અહીંયા સીટ ખાલી પડી રહેશે. અને જે પણ તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ છે 150+, એટલા માર્ક્સ પર તમને અહીંયા મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. તો હવે આપણે અહીંયા સીટ પ્રમાણે જોઈએ કે તમારો કેટલો ખર્ચો થઈ શકે છે. એની પહેલાં એક અહીંયા લાઈન લખેલી છે કે ગુજરાતમાં તમારે MBBSમાં પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું હોય તો ઓછામાં ઓછો તમારો અહીંયા 1 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ શકે છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. માત્ર એક જ કોલેજ છે, એની ફી અહીંયા તમારી 18,90,000 છે, બાકી દરેકની ફી છે એ 20 લાખ ઉપર છે. એટલે આમાં અહીંયા 94 છે, પણ બાકીની દરેક કોલેજમાં અહીંયા તમારો ખર્ચો 1 કરોડ ઉપર થશે. અને આમાં પણ આપણે બાકીની ફી ગણીએ કે યુનિવર્સિટીની ફીઓ છે 30,000. પછી અહીંયા તમારી એક્ઝામ ફી છે, કેમ કે અહીંયા નૂતનમાં પોતાની યુનિવર્સિટી છે, સાકરચંદ પટેલ યુનિવર્સિટી, એટલા માટે એમાં પણ અહીંયા તમારો 1 કરોડ આસપાસનો ખર્ચો તો થઈ જશે. એટલે દરેક કોલેજમાં તમારે પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો જે પણ 21 પ્રાઇવેટ કોલેજ છે, દરેક કોલેજમાં તમારો અહીંયા કુલ અભ્યાસનો ખર્ચો 1 કરોડ ઉપર થશે. અને જે આવી કોલેજ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ હોય કે NHL, એમાં તમારો ખર્ચો અહીંયા 1,30 અથવા 1,35 ઉપર પણ થઈ શકે છે. એ તમારે અહીંયા ગણી લેવાનું છે, કેમ કે આપણે ઓલરેડી ફીનો વિડીયો બનાવ્યો છે. તો તમે આને ગુણ્યા તમારે જે પણ હોય એમાં તમારે 2 લાખ એડ કરી અને ગુણ્યા તમારે અહીંયા 4.5 લેવાનું છે, તમને અહીંયા કુલ ખર્ચો મળી જશે. જેમ મેં અહીંયા કર્યું છે એવી રીતે તમે અહીંયા તમારે જે પણ નજીકની કોલેજમાં એડમિશન હોય એનો તમે અહીંયા ખર્ચો ગણી શકો છો. તો હવે આપણે અહીંયા એની પહેલાં હજુ આપણે એક માહિતી બાકી છે. એની પહેલાં હજુ સુધી જો અહીંયા તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ના કર્યો તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયાની ઘણી બધી અપડેટ આપણે અહીંયા ઇન્સ્ટાગ્રામ પેજ પર આપીએ છીએ. તો આપણા ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે અહીંયા ટ્રેન યોર બ્રેન 279. તો આને તમારે અહીંયા ખાસ ફોલો કરી લેવાનું છે. તો હવે આપણે અહીંયા સીટ પ્રમાણે જોઈએ કે તમારો કેટલો ખર્ચો થઈ શકે છે. એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો અહીંયા તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો અહીંયા તમે વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું તો ખાસ ફોલો કરી લેજો. જે પણ તમારે કરવાનું સબસ્ક્રાઇબ અથવા ફોલો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને અહીંયા સરળતા રહેશે. તો હવે આપણે સૌપ્રથમ અહીંયા સરકારી કોલેજ જોઈ. તો અહીંયા 7 સરકારી કોલેજ છે, જેમાં 1450 સીટ છે. જો આ તમને 1450 સીટમાં એડમિશન મળી શકે છે તો તમારો પૂરો MBBSનો ખર્ચો છે એ તમારો અહીંયા 5 લાખ રૂપિયામાં થઈ જશે. એટલે કે આ જે 1450 સીટ છે એ અહીંયા 5 લાખ રૂપિયા ખર્ચવાળી અહીંયા 1450 સીટ છે. પછી આપણે જોઈએ અહીંયા જીમસમાં. તો જીમસમાં અહીંયા ગુજરાતમાં તો ટોટલ 13 GMS મેડિકલ કોલેજ છે, એની અહીંયા 2100 સીટ છે. 2100માં અહીંયા સરકારી કોટા અને મેનેજમેન્ટ કોટા હોય છે. તો સરકારી કોટામાં અહીંયા 85% સીટ છે અને બાકીની અહીંયા 15% મેનેજમેન્ટ કોટા માટે જાય છે. તો જે અહીંયા સરકારી કોટાની જે 85% સીટ છે, 1785 સીટ, એમાં તમારો ખર્ચો છે એ 22,50,000 રૂપિયા તમારો અહીંયા પૂરા MBBSનો ખર્ચો થઈ શકે છે. તો આ જે 1785 સીટ છે એ અહીંયા 22,50,000 ખર્ચાવાળી છે. પછી આપણે જોઈએ તો કે જે મેનેજમેન્ટ કોટાની અહીંયા 15% સીટ છે, જે અહીંયા 315 સીટ છે, જેનો તમારો અહીંયા GMARSમાં મેનેજમેન્ટ કોટાનો ખર્ચો છે એ તમારો 60 લાખ રૂપિયા ખર્ચો થશે. આમ તો GMARS કોલેજમાં મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ નથી, કેમ કે અહીંયા ઓફિશિયલી NRI કોટાની સીટ છે. પણ જે સ્ટાર્ટિંગની 3 કોલેજ છે, GMARS સોલા, GMARS ગાંધીનગર અને GMARS ગોત્રી, આ 3 કોલેજમાં NRI કોટાની સીટ ભરાઈ જાય છે. એટલે આ કોલેજમાં 3 કોલેજમાં તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે નહીં. પણ જે બાકીની 10 કોલેજ છે એમાં મોટાભાગની એટલે કે અહીંયા 100% સીટ ખાલી છે. કેટલી કોલેજમાં કદાચ 1-2 સીટ ભરાય છે. તો એ સીટને અહીંયા સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરશે અને પછી અહીંયા તમને બીજા રાઉન્ડમાં GMARS કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન આપવામાં આવશે. તો જે પણ વિદ્યાર્થીને એડમિશન લેવું હોય એ અહીંયા બાકીની જે 10 કોલેજ છે 13માં 3 કોલેજ કટ થઈ ગઈ, એટલે એ 13 કોલેજમાં અહીંયા
તમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે અને જે તમારો ખર્ચો છે અહીંયા એ 60 લાખ રૂપિયા ખર્ચો થશે. તો આઈડિયા આવી ગયો. આપણે અહીંયા સરકારી કોલેજની વાત કરીએ, 5 લાખ ખર્ચો, 1450 સીટ છે અને 7 કોલેજ છે. GMS કોલેજ એમાં અહીંયા 13 કોલેજ છે, જેમાં ટોટલ 2100 સીટ છે. એમાં સરકારી કોટાની 1785 સીટ, જેનો ખર્ચો અહીંયા 22,50,000 છે અને મેનેજમેન્ટ કોટાની 315 સીટ, જેનો ખર્ચો અહીંયા 60 લાખ છે. હવે આપણે અહીંયા પ્રાઇવેટ કોલેજની વાત કરીએ તો પ્રાઇવેટ કોલેજમાં અહીંયા ગુજરાતમાં ટોટલ 21 પ્રાઇવેટ કોલેજ છે, જેમાં અહીંયા 3650 સીટ છે. એમાં પણ અહીંયા તમારા બે પ્રકારના કોટા છે, સરકારી કોટા અને મેનેજમેન્ટ કોટા. તો એમાં આપણે જોઈએ તો કે પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટામાં અહીંયા 75% સીટ છે. હવે GMSમાં કેમ 85% અને અહીંયા કેમ 75% છે? તો પ્રાઇવેટમાં પણ અહીંયા 15% મેનેજમેન્ટ કોટાની સીટ છે, પણ 10% અહીંયા NRI કોટાની પણ સીટ છે. એટલે ટોટલ કેટલી 25 નીકળી ગઈ, તો વધી 75%. તો 75% અહીંયા સરકારી કોટાની સીટ છે. હવે જોઈએ 75% લેખે અહીંયા 2737 પણ છે, અહીંયા 2748. તો તમારા માટે ફાયદો છે અહીંયા કે 11 સીટ સરકારી કોટામાં વધારે છે, એટલે તમારો ખર્ચો 11 વિદ્યાર્થીઓને અહીંયા ઓછો ખર્ચો થશે, કે એમનો ખર્ચો 50% થઈ જશે. તો જે સરકારી કોટામાં આપણે ખર્ચો ગણ્યો હતો કે સૌથી ઓછો ખર્ચો અહીંયા NHLમાં અને સૌથી વધારે પારુલમાં, તો આપણે ખર્ચો અહીંયા ગણ્યો હતો કે 50 થી લઈ અને 65 લાખ તમારો ખર્ચો થઈ શકે છે. અને જે બાકીની કોલેજનો ખર્ચો છે એ આની વચ્ચે થશે, કોઈમાં 55, કોઈમાં 60. અને એટલે ખર્ચો તમને આઈડિયા આવી ગયો કે પ્રાઇવેટમાં સરકારી કોટામાં એડમિશન લો છો એ અહીંયા ટોટલ ગુજરાતમાં 2748 સીટ છે, એનો ખર્ચો અહીંયા 50 લાખથી લઈ અને 65 લાખ ખર્ચો છે. હવે આપણે અહીંયા મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો મેનેજમેન્ટ કોટામાં બે પ્રકારની સીટ છે. એક છે મેનેજમેન્ટ કોટાની સીટ, એ 10% છે, હોવી જોઈએ 365 અને છે 381. કેમ કે અડાણીની કોલેજમાં ડાયરેક્ટ કોઈ મેનેજમેન્ટ કોટાની સીટ નથી, કે ડાયરેક્ટ NRI કોટાની સીટ છે. અને કદાચ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ છે કે કોઈ બીજી ઝાયડસ છે, હા ઝાયડસ છે, એમાં NRI કોટાની સીટ નથી, ડાયરેક્ટ અહીંયા મેનેજમેન્ટ કોટાની સીટ છે. એટલે અહીંયા થોડો સીટનો થોડો વેરિએશન છે કે 10% એક્ઝેક્ટ નથી. હોવી જોઈએ 365 પણ છે 381. પછી આપણે જોઈએ અહીંયા તો કે NRI કોટામાં 15% સીટ હોવી જોઈએ, એટલે કે હોવી જોઈએ અહીંયા 547 પણ છે અહીંયા 521. તો આપણે અહીંયા સરવાળો કરીએ તો મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની દરેક અહીંયા પ્રાઇવેટ કોલેજમાં સીટ છે, દરેક અહીંયા મેનેજમેન્ટ કોટામાં જશે. કેમ કે જો GMSમાં અહીંયા NRI કોટાની સીટ ખાલી રહેતી હોય તો પ્રાઇવેટમાં તો અહીંયા 100% જે NRI કોટાની સીટ છે એ ખાલી રહેશે, અને પછી એને બીજા રાઉન્ડમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં કરવામાં આવશે. એટલે તમને અહીંયા કદાચ GMSમાં તમને મેનેજમેન્ટ કોટામાં પહેલા રાઉન્ડમાં એડમિશન ના મળે અથવા પ્રાઇવેટમાં ના મળે તો તમારું કટ ઓફ છે બીજા રાઉન્ડમાં ઓછું જશે. એટલે તમારે તમારા બીજા રાઉન્ડમાં અહીંયા રાહ જોવાની છે, અને પછી તમારે અહીંયા એડમિશન પ્રક્રિયામાં આશા છોડીને કે મને એડમિશન મળશે કે નહીં મળે, પણ તમારે બીજા રાઉન્ડની અહીંયા ખાસ રાહ જોવાની છે. કેમ કે કેટલીક સીટો અહીંયા બીજા રાઉન્ડમાં આવશે, જે પણ મેનેજમેન્ટ કોટાની છે એ. તો 25% સીટ બંનેની હોવી જોઈએ, એમ કહીને અહીંયા 912 સીટ હોવી જોઈએ, પણ છે અહીંયા 902 સોરી આઈડિયા આવી ગયો. તો હવે આ જે 902 સીટ છે એનો ખર્ચો કેટલો થશે અહીંયા તમારે અહીંયા જોઈ લેવાનો છે કે 94 લાખથી લઈ નૂતનમાં સૌથી ઓછામાં ઓછો નૂતન મેડિકલ કોલેજ વિસનગર છે, એમાં 94 લાખ. અને સૌથી વધારે અહીંયા 1,38 લાખ છે, એ અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદમાં છે. એટલે કે તમારે અહીંયા હું તો કહું છું અહીંયા દરેક કોલેજમાં 1 કરોડ પ્લસ તમારે ખર્ચો થઈ જશે. એટલે તમારે પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું તો 1 કરોડ આસપાસ તમારો ખર્ચો થશે. તો આઈડિયા આવી ગયો. તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રત્યેની જાણકારી મળે. તો આવા આપણે અવનવા વિડીયો લાવતા રહીશું. તમારે ખાલી ડેલી વિડીયો જોતા રહેવાના છે અને ડેલી તમારી ઇન્ફોર્મેશન મેળવતા જવાનું છે. તો બસ મળીએ આપણે આગળના આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.